જામનગર સીએમની 57 વિકાસ કાર્યોની ભેટ 412.61 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ જોડાઈ આપી ભેટ. આઇકોનિક ફ્લાયઓવર જામનગરની નવી ઓળખ બન્યો. ઐતિહાસિક ભુજિયો કોઠાનું નવા રૂપરંગ સાથે લોકાર્પણ. કેન્દ્રીય મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ, ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત. જે એન્શિયન્ટ રિવર્સ છે અને જામનગરનો જે ગૌરવભર્યો ઇતિહાસ છે, આદરણીય પ્રધાનમંત્રી શ્રીની જે એક ફોરસાઇટ છે કે વિકાસ પણ અને વિરાસત પણ, એને ચરિતાર્થ કરવા માટે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ અને બજેટની પણ ફાળવણી કરી દેવામાં આવેલી છે. ત્યારે એક ઉદાહરણ આપું કે આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં આપણે જ્યારે સહેલ માટે કોઈ બોટ કેવી રીતના ઉતારીએ તો એ નદીના વહેણ સાથે સાથે તમે પરિક્રમા તો કરાવી દે, પરંતુ જો એ હોડીમાં મોટર મૂકી દેવામાં આવે તો એ સ્પીડ ગતિ સાથે તમને જિલ્લાનું જામનગર શહેરનું મહાનગરનું જે બજેટ છે ને, એટલું બજેટ એક વખત ગુજરાતનું, અને આ વખતે ગુજરાતનું બજેટ કેટલું છે ખબર છે? 4,08,000 કરોડ રૂપિયા. 4,08,000 કરોડ. અને આખા દેશની અંદર સૌથી શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થા કરી હોય તો એ ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની આગેવાનીમાં આપણે તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના બે કાર્યક્રમો હતા. એમાં એક જે જામનગર એપીએમસી છે એમાં ખેડૂત ભોજનાલય અને ખેડૂત આરામગૃહનું ત્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું, અને ટાઉન હોલ ખાતે જામનગર શહેર અને જિલ્લાના લગભગ 412 કરોડ રૂપિયાના 57 જેટલા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2005માં જે શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરીને શહેરી વિકાસના એક નવા આયામો સાથેના જે કાર્યક્રમો આપ્યા હતા, એ કાર્યક્રમોને આગળ વધારવાનું કામ આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતમાં કરી રહ્યા છે. અને આને કારણે ગુજરાતની અંદર જે માત્ર નગરોનો વિકાસ એટલે નળ, ગટર અને રસ્તા નગર કહેવાતું હતું, એની જગ્યાએ એ આયામોમાં અનેક પ્રકારના નવા વિકાસના પ્રકલ્પો જોડાયા છે. અને એમાં ઓક્સિજન પાર્ક હોય, અમૃત સરોવર હોય, આપણા જે વારસાની જાળવણી કરવા માટેના હેરિટેજ રિસ્ટોરેશનના કામો હોય, જળ સિંચાઈના કામો હોય, સ્પંજ પાર્ક હોય કે બગીચા અને નવા મનોરંજનના જે આયામો ઉમેરવાનું કામ હોય, એ તમામ કામો આજે ગુજરાતમાં થઈ રહ્યા છે. અને જામનગરને લાગે વળગે ત્યાં સુધી જામનગર પહેલેથી જ સ્પોર્ટ્સ હબ હતું, એને આગળ વધારી રહ્યા છે. અહીંયા જામનગર છે એ બંદરોનું નગર છે, બંદરો પણ અહીંયા વિકાસ પામી રહ્યા છે, એરપોર્ટ છે, રેલવેનો વિકાસ થઈ રહ્યો છે, અમૃતસર સાથે એક્સપ્રેસ વેથી પણ જામનગર જોડાયું છે. એ રીતે જામનગર માત્ર ભારત નહીં પરંતુ વિશ્વના નકશા ઉપર લઈ જવાનું કામ જે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કર્યું હતું, એ અને આગળ વધારવાનું કામ અમારા સૌના માર્ગદર્શક ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે. આજે આ લોકાર્પણનો જે કાર્યક્રમ હતો એમાં અમારા મુખ્યમંત્રી શ્રી વર્ચ્યુઅલી જોડાયા હતા, અને અમારા સાથી કેબિનેટના સાથી રીવાબા જાડેજાની હાજરીમાં અહીંયા ખાતમુહૂર્ત અને લોકાર્પણનો